નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1669મો એપિસોડ અને 1669મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે શિયાળામાં ચોમાસું કેમ. તમામના દિલ દિમાગમાં આ સવાલ છે કે અત્યારે તો ઠંડી હોવી જોઈએ પણ રાત દિવસ વરસાદ કેમ જોવા મળે છે, આખા ગુજરાતમાં વરસાદ કેમ, એ સવાલનો જવાબ મેળવવો છે. બીજો સવાલ છે, બીજો મુદ્દો છે સેલિબ્રિટી એટલે છૂટ. જી હા, આપણા રાજ્યમાં સરકાર અને પોલીસ બેને આ તોડે છે. સામાન્ય નાગરિક માટે અલગ અને સેલિબ્રિટી માટે અલગ. અને એ જ કારણ છે કે કહેવાતા મોટા સેલિબ્રિટી જેમને આપણે અભિનેતા ગણીએ છીએ એવો મન મરજી મારા ગુજરાતની ભૂમિ ઉપર સ્ટન્ટ કરે છે અને પોલીસ ન છૂટકે છેલ્લે દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે. ખુલીને બોલવું છે, સાંભળી લે બધા એ નેતાઓ અને વિભાગના એ અધિકારીઓ જે બે ન્યાય તોડે છે ને, એ જોજો આ કાર્યક્રમ જોજો અને ભવિષ્યમાં આવું ના કરતા કોઈ અભિનેતાને બચાવવા ના જતા. ત્રીજો મુદ્દો છે એકતાનો પ્રકાશ. આપણા સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ કાલે છે. દેશ અને દુનિયામાં એકતાના પ્રકાશના પર્વ તરીકે ઉજવણી થવાની છે, એ મુદ્દે વાત કરવી છે. પણ શરૂઆત કરીએ શિયાળામાં ચોમાસું કેમ, એ સૌથી મહત્વના મુદ્દાથી. શિયાળાની અંદર પણ માવઠું થતું રહ્યું છે. વરસાદી ઝાપટા હોય એ માની શકાય છે, પણ અત્યારે શિયાળાની અંદર વરસાદી ઝાપટા નહીં, રીતસર ચોમાસા જેવો માહોલ થાય છે. હું સામાન્ય દિવસોમાં ચોમાસાના સમયમાં જેટલા વરસાદના સમાચાર ઓન એર નથી કરતો ને, એટલા વરસાદના સમાચાર આ શિયાળાના છેલ્લા 1 અઠવાડિયામાં મેં પણ પ્રસારિત કર્યા છે અને તમામ માધ્યમો ઉપર જોવા મળ્યા છે. અને પ્રસારિત કરવા પડે એવી સ્થિતિ છે, કારણ કે આ વરસાદે મારા ખેડૂતને બરબાદ કર્યો છે. આ માવઠું નથી, આ રીતસરનું ચોમાસું છે. આ ઋતુચક્ર બદલાયું છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે. 15-15, 20-20 ઇંચ વરસાદ જે વિસ્તારોમાં આખા ચોમાસામાં નહોતો પડતો, ત્યાં છેલ્લા અઠવાડિયામાં કુલ વરસાદ એ તાલુકાઓમાં પડે છે. અને એટલે જ કહેવું પડે છે કે આ ઋતુચક્ર બદલાયું છે. ચોમાસાના દિવસો ઘટ્યા છે, પણ સ્થિતિ પણ જોજો, ચોમાસામાં પણ 1-2 દિવસ એવા હોય કે ચોક્કસ વિસ્તારમાં 8, 10, 12 ઇંચ વરસાદ ખાબકતો હતો. ઓછા સમયમાં ચોમાસાના દિવસોમાં પણ અચાનક વરસાદ વરસતો હતો. અને મેં કહ્યું તેમ માવઠા પહેલાં પણ હોતા હતા, પણ 5-5, 10-10, 15-15 ઇંચ વરસાદ નહોતો થતો. સામાન્ય રીતે એવું કહેવાતું હતું કે 15 જૂન બાદ ચોમાસું બેસે, કેરળથી ચોમાસાની શરૂઆત થાય, મુંબઈમાં ચોમાસું પહોંચે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થતું 16 જૂનની આજુબાજુ, અને 4 મહિનાની સરેરાશ આ સિઝન રહેતી. પણ હવે સ્થિતિ બદલાઈ છે. ચોમાસાની શરૂઆત પણ 2014-15-16માં મેં અમરેલીમાં જોઈ છે. એ દિવસોમાં અમરેલીમાં પૂર આવેલું જ્યારે દક્ષિણ ગુજરાત સૂકું ભટ્ટ હતું. એનો મતલબ આખી આ મોસમ બદલાઈ છે, આ સિઝન બદલાઈ છે. અને એ જ કારણ છે કે મારો ખેડૂત ખેતી કરે તો કયું ચોઘડિયું જોઈને, કઈ સિઝન જોઈને, કયા પાકનું કઈ ચોપડી જોઈને કરે. કારણ કે એ પુસ્તકીય જ્ઞાન છે કે ચોમાસાના આ દિવસ પછી આ તારીખે આટલું વાવેતર કરવું, અહીંયા આટલું વાવેતર કરવું, આ વખતે મગફળીનું વાવેતર કરવું. મગફળીનું વાવેતર જેને સમયસર કર્યું એ વિચારતો તો દિવાળી પછી મગફળી ખેતરમાંથી કાઢી લઈશ. ક્યારેય કલ્પેલું નહીં કે આવું ચોમાસું આવશે ને આવો વરસાદ આવશે. ડાંગરની પણ એ જ પ્રકારની સ્થિતિ. હવે સવાલ એ છે કે આ જ્યારે ઋતુચક્ર બદલાયું છે ત્યારે મારો ખેડૂત શું કરશે. ખેડૂતની સાથે અલગ અલગ જે ઇવેન્ટ્સ થતી હોય છે, કોઈના ઘરમાં લગ્નનો પ્રસંગ હોય, આપણે સામાન્ય રીતે મુહૂર્ત પણ જોતા હોઈએ છીએ, મુહૂર્તની સાથે સિઝન પણ જોતા હોઈએ છીએ. હવે સિઝન જોયેલી પણ આપ જુઓ છો ને, આ સિઝન જોઈને વરસાદ આવતો નથી, વિચાર્યું હોય બીજું કંઈક, અને લગ્નના દિવસે આ રીતે મંડપ ઉડતો હોય તો એ દીકરીના પિતાની હાલત શું હશે. એને તો જોયું હશે સિઝન, એને તો કલ્પ્યું નહીં હોય ને કે અત્યારે વરસાદ પડે આ સિઝનની અંદર. હવે
કેમ આ પ્રકારે શિયાળામાં ચોમાસું આવે છે એ જાણવું અને સમજવું તો છે. પણ આજના જ વાત કરી લઈએ, આપણે આજની જ વાત કરી લઈએ. આજના સમાચાર કહી દો તો આજના દિવસે આપણા ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી અત્યારના સાંજના 6 એટલે 12 કલાકની અંદર 186 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. 24 તાલુકાઓ તો એવા છે 1 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના મહુવામાં તો ખબર નથી મેઘરાજા કેમ જગ્યા જોઈ ગયા છે. છેલ્લા 4 દિવસથી મહુવા 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 બોલીને હું પણ થાકી ગયો. મહુવાના ખેડૂતનું દર્દ શું હશે. 3.19 ઇંચ વરસાદ છે. હાંસોટમાં 2.72 ઇંચ, તાળાજામાં 2.56 ઇંચ, સુબીરમાં 2.32 ઇંચ, સુરતના મહુવામાં 2.2 ઇંચ, ગાંધીનગર તાલુકો 2.09 ઇંચ, કલોલ 1.65 ઇંચ, કડી 1.61, તલોદ સાબરકાંઠાનું 1.61, દેગામ 1.54, પાલીતાણા 1.42 ઇંચ, ઓલપાડ 1.42 ઇંચ જ્યાં સૌથી વધુ ડાંગર પાકે છે, શિહોર 1.38 ઇંચ, પ્રાંતિજ 1.38 ઇંચ, હિંમતનગર 1.34 ઇંચ, દેસર 1.22 ઇંચ, વાલોડ 1.14 ઇંચ, પંચમહાલનું શહેરા 1.14 ઇંચ, વડોદરા તાલુકો 1.1 ઇંચ. વરસાદ એટલો હતો કે પ્રધાનમંત્રીનો નિર્ધારિત કાર્યક્રમ હતો કે તેઓ કેવડિયા કોલોની જવા માટે દિલ્હીથી ફ્લાઇટમાં આવ્યા અને વિમાન માર્ગે આવ્યા અને ત્યાંથી હેલિકોપ્ટરમાં જવાના હતા. પણ ત્યાં પણ માહોલ ખરાબ હતો, વરસાદી વાતાવરણ હતું એટલે એમને બાય રોડ જવું પડ્યું છે. એટલે કેવડિયા કોલોની સાઈડ પર વરસાદી માહોલ રહ્યો છે. રાજુલા 1.6 ઇંચ, ગોધરા 1.06 ઇંચ, કકરમુંડા 1.02 ઇંચ, જોટાણા 1.02 ઇંચ, માણસા 1.02 ઇંચ. હવે વાત આટલા પૂરતી થોડી અટકે છે. આવતીકાલે પણ વરસાદની આગાહી છે પાછી. આવતીકાલની વાત કરીએ એટલે કે 31 ઓક્ટોબર જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અહીંયા પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. એનો મતલબ એ થયો કે હજી વરસાદી માહોલ બંધ નથી થયો. એક અભ્યાસ છે અને અભ્યાસ ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટ 2024 વિશ્વના 2600 પ્રદેશોનો અભ્યાસ બાદ ટોપ 50 પ્રદેશોના ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે. દેશના 9 રાજ્યો ક્લાઇમેટ રિસ્કના ભયના ઓઠા હેઠળ છે. એમાંથી આપણું ગુજરાત પણ છે. રાજ્યની સંસ્થાઓમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ અંગેના રિસર્ચમાં એવું માલુમ પડ્યું છે કે રાજ્યમાં વરસાદનો ટ્રેન્ડ બદલાયો છે. સાથે જ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટમાં વધારો થાય છે. એટલે કે અચાનક અતિથી અતિ ભારે વરસાદ પડતો હોય જેને અમે ટેલિવિઝનની ભાષામાં આભલું ફાટ્યું કહીએ છીએ, આભ ફાટ્યું કહીએ છીએ, વાદળ ફાટ્યું કહીએ છીએ. એકચ્યુઅલી ક્લાઉડ બ્લસ્ટ અલગ છે, પણ જ્યારે 8-10 ઇંચ એક સાથે વરસાદ ખાબકે છે ત્યારે મેં આ બોલચાલનો શબ્દ પણ થઈ ચૂક્યો છે કે વાદળ ફાટ્યું. એવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને ખાસ કરીને આપણા ગુજરાતના ખેતીવાળા પ્રદેશો, ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અહીંયા આ પ્રકારે અતિથી અતિ ભારે વરસાદની અચાનક ઇવેન્ટ્સ થતી હોય, ઘટનાઓ થતી હોય એવી સ્થિતિ વધી છે. વરસાદના ચોમાસાના દિવસો ઘટ્યા છે પણ વરસાદનું પ્રમાણ વધ્યું છે અને ઘણીવાર તો લીલો દુકાળ થાય ને એવી સ્થિતિ છે. આપણે તમામ જાણીએ છીએ. છેલ્લા 1 અઠવાડિયાની વાત કરી લો, ગયા રવિવારે રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યના 152 તાલુકાઓમાં ગયા રવિવારે વરસાદ હતો અને સૌથી વધુ 7.68 ઇંચ વરસાદ મહુવામાં હતો ભાવનગરના. સોમવારના દિવસે 239 તાલુકાઓમાં વરસાદ પડેલો, 8.50 ઇંચ રાજુલામાં અને 7.24 ઇંચ ભાવનગરના મહુવામાં. મંગળવારે રાજ્યના 136 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ ડીસામાં હતો. બુધવારે 45 તાલુકાઓમાં વરસાદ પડ્યો, સૌથી વધુ કપરાડામાં હતો. બુધવારે ઘટ્યું એટલે એમ હતું કે હવે ગયો, પણ આજે પાછો પડ્યો જ છે. અને ચોમાસામાં પાછો ઓછો વરસાદ થોડો વરસ્યો છે. દક્ષિણ કચ્છની અંદર ચોમાસામાં 149.57% વરસાદ ખાબકેલો કચ્છમાં. દક્ષિણ ગુજરાતમાં 130.76% વરસાદ થયેલો. સૌરાષ્ટ્રમાં 111.09% થયેલો. ઉત્તર ગુજરાતમાં 124.34% થયેલો. મધ્ય ગુજરાતમાં 123.67% થયેલો. ગુજરાતની સરેરાશ 125.31% વરસાદ હતો. આખું વિશ્લેષણ કરીએ ચોમાસાનું તો જૂન મહિનાની અંદર આપણા પ્રદેશમાં સરેરાશ
વરસાદનું આગમન થયા પછી 12 ઇંચ પડ્યો. જુલાઈ મહિનામાં જાજો ન પડ્યો, આખા જુલાઈ મહિનામાં માત્ર 11 ઇંચ, ઓગસ્ટમાં 10 ઇંચ, સપ્ટેમ્બરમાં 9 ઇંચ, ઓક્ટોબરમાં 4.5 ઇંચ અત્યાર સુધી પડી ચૂક્યો છે. બસ આ જ મુદ્દાને સમજવું છે, કારણ કે આ વરસાદની સૌથી વધુ ખરાબ અસર માનવ જીવન ઉપર પડી છે, પશુપાલન ઉપર પડી છે, ખેતીવાડી ઉપર પડી છે, અને જેના ઘરની અંદર પ્રસંગ છે, ઇવેન્ટ છે, એને પડે છે. એટલે જ ચર્ચા કરવા માટે અંબાલાલભાઈ પટેલ હવામાન નિષ્ણાત છે, એમની સાથે મેં વાત કરેલી છે. ધીમંતભાઈ વઘાસિયા કૃષિ વૈજ્ઞાનિક છે, જુનાગઢથી જોડાયા છે. તુષારભાઈ પટેલ ફાઉન્ડર છે, આઉટકોર ઇવેન્ટ કંપની ચલાવે છે. કારણ કે ઇવેન્ટ એટલે કે લગ્ન સહિતના પ્રસંગોના કાર્યક્રમો ઇવેન્ટ આધારિત છે, ઇવેન્ટ કંપનીઓ ઓર્ગેનાઇઝ કરે છે. એમની પાસેથી જાણવું છે કે સ્થિતિ કેવી રીતે બદલાય છે. પણ શરૂઆત ધીમંતભાઈ આપનાથી જ કરવી છે. શું કારણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, અને ખેડૂતો માટે આ પ્રકારની સ્થિતિ કેટલી ખતરનાક, જે ટ્રેન્ડ બદલાયો છે? જી રોનકભાઈ, જે રીતે વરસાદનો અત્યારે અનિયમિતતા આપણને જોવા મળે છે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. એટલે છેલ્લા 10 વર્ષથી જોઈએ તો જે રીતે તમે આપણે કહ્યું કે વરસાદનું પ્રમાણ છે એ વધવા પડ્યું. ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તાર છે કે જ્યાં વરસાદ ઓછો મળતો હતો, ત્યાં અત્યારે વરસાદ છે એ 100% ઉપર આપણે જોવા મળે છે. તો આને લઈ અને જે વરસાદમાં નોંધપાત્ર વધારો થયો છે, તો એને કારણે પાક ઉપર બહુ માઠી અસરો જોવા મળેલી છે. અને એક બીજું કારણ છેલ્લા 10 વર્ષમાં આપણે જોવા મળ્યું છે, અને ભારત હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવેલું છે કે હવે જે ચોમાસું, જે વરસાદ અનિયમિત આપણે જોવા મળે છે, એમાં એક કારણ એવું છે કે જે વરસાદ છે એ લાંબો સમય સુધી ચાલે છે. ઓનસેટ થઈ જાય છે, એટલે કે ચોમાસાનું આગમન થઈ જાય છે, પણ ચોમાસાની જે વિદાય છે એમાં બહુ વાર લાગે છે. એટલે કે ઓક્ટોબર અને અમુક એવા વર્ષો છે કે નવેમ્બર સુધી પણ વરસાદ આપણે મળવા પાત્ર થયેલો છે. તો આ જે વરસાદ જે પાછળના મહિનાઓમાં જ્યારે ચોમાસું પૂરું થાય એવા સમયે જ્યારે મળે છે, તો આવા સમયે જે ખેડૂત મિત્રો છે એનો જે ખરીફ પાકનું વાવેતર કરેલ હોય એ પાક પરિપક્વ અવસ્થાએ હોય છે, ખેતરમાં લણણી કરેલ અને પડેલો હોય છે. તો આ પાકને છે એ સંપૂર્ણપણે માઠી અસર થાય છે, અને નુકસાનીનો સામનો છે એ ખેડૂત મિત્રોએ કરવો પડે છે. તો આની પાછળના રીઝનમાં જે આપણે જોઈએ તો જે આપણે હવામાનમાં જે ફેરફાર, બદલાવ થાય છે, એના કારણે જે આબોહવા છે એ દિવસે ને દિવસે હવે બદલાતી જતી હોય એવું લાગી રહ્યું છે. અને વરસાદનું પ્રમાણ છે એ આપણે જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છે એ વધારે પડતું જોવા મળેલું છે. તો આ વસ્તુને લઈ અને જે ખેડૂત મિત્રો છે એને બહુ માઠી અસર છે એ આગામી વર્ષોમાં પણ જો આવી પરિસ્થિતિ રહેશે તો પોતાના પાકની ફેરબદલ કરવાની પણ જરૂર પડે એવી શક્યતાઓ છે. ધીમંતભાઈ, મારે એ જાણવું ને સમજવું હતું, જો આ મગફળી કે ડાંગર 15 દિવસ પહેલાં ઉતરી ગઈ હોય અને જેને પણ લઈ લીધી હશે એ બચી ગયા, દિવાળી પહેલાં લીધી તે બચી ગયા, એમને પણ આઈડિયા નહોતો કે આ ચોમાસું ગયું, પાછોતરો વરસાદ પણ નથી, આ પાછોતરો વરસાદ પણ નથી કે ચોમાસાના 12 દિવસ પછી પડ્યો હોય, આ રીતસર માવઠું પણ નથી, આ રીતસર ચોમાસા જેવો વરસાદ છે. તો ખેડૂત હવે મેચ કેવી રીતે કરશે કે ચોમાસું પાકનું વાવેતર અહીંથી કરવું, ઉનાળા પાકનું વાવેતર આ સિઝનમાં કરવું, શિયાળુ પાકનું વાવેતર આ કરવું? સૌથી મોટી સમસ્યા એ પણ તો થવાની છે. જી રોનકભાઈ, જે રીતે તમે કહ્યું કે આ માવઠું પણ નથી. માવઠું જો આપણે જોઈએ અને કહેવું હોય તો એ સામાન્ય રીતે આપણે ઉત્તર ભારતના વિસ્તારોમાં જ્યારે પાકિસ્તાન ઉપર ડિસ્ટર્બન્સ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ ઉદ્ભવતો હોય છે, ત્યારે જે વરસાદ મળવા પાત્ર થાય એને આપણે માવઠું કહેતા હોઈએ છીએ. પણ અત્યારે જે પરિસ્થિતિ આપણે જોવા મળે છે, તો એ પરિસ્થિતિ છે કે જે આપણે અત્યારે નોર્થ ઇસ્ટ મોન્સૂન, જે આપણે ભારતના આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, અને કેરળાના અમુક વિસ્તાર છે, અને કર્ણાટકના અમુક ભાગ છે, આ ભાગમાં અત્યારે ચોમાસાનું આગમન થતું હોય છે. તો તેની અસર જે આપણે બંગાળની ખાડીમાંથી જે પવનો આવતા હોય છે એની સાથે આ વર્ષે એવું જોવા મળેલું છે કે જે અરબી સમુદ્ર છે એ સામાન્ય રીતે અત્યારે એટલો બધો સક્રિય હોતો નથી, પણ આ વર્ષે આ સક્રિયતા એમાં વધારે જોવા મળી છે, જેને કારણે આ ડિપ્રેશન એક જોવા મળ્યું, અને જે ડિપ્રેશન છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાનું,
અને એને લઈ અને જે આપણી થ્રુ એક નીકળતી હોય છે કે જેને ઈસ્ટ વેસ્ટ થ્રુ કહીએ છીએ, તો બંગાળની ખાડીમાંથી લઈ અને અરબી સમુદ્ર સુધી આ વિસ્તરેલી રહી અને સામાન્ય રીતે આ આપણે મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના વિસ્તારોમાં અત્યારે સ્થિર છે. તો એને લઈ અને જે આ વરસાદની પરિસ્થિતિ છે એ આપને અત્યારે ગુજરાત ઉપર જોવા મળી છે. જે આગામી હજી અઠવાડિયા સુધી પણ આવી પરિસ્થિતિ રહે છે. આ એક બહુ રેર, ઘણા વર્ષો પછી આવી પરિસ્થિતિ છે એ આ વર્ષે આપને જોવા મળી છે. જી અને જી એના કારણે ગુજરાત સરકારના દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો, તો એના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે 10 લાખ હેક્ટર જેવી જે જમીન છે કે જેની ઉપર પાક હતો એ ઉપર અસર થયેલી છે. અને મુખ્યત્વે 6 જિલ્લાઓ જે આપણે જેમાં વધારે પડતું નુકસાન છે એ આ જે વરસાદ જી મળવા પાત્ર થયો એના માટે જી છે. અને ખેડૂત મિત્રોને આપણે જેમ તમે કહ્યું કે ભાઈ સમયસર વાવેતર કરીએ, વહેલું કરીએ કે મોડું કરીએ, તોય જે જી વરસાદની અસરને કારણે જે પાક ઉપર નુકસાનીની ભીતિ રહે છે, તો એ ભીતિ ખેડૂત મિત્રોએ પણ જ્યારે સમયસર વાવેતર કરેલું હોય છે, તો ઘણા ખેડૂત મિત્રો એવા હતા કે જેણે સમયસર વાવેતર કરેલું હતું તો એના કંઈ એટલી બધી જી નુકસાની જોવા નથી મળી. પણ જે ખેડૂત મિત્રો પાસે અત્યારે સિઝનનો સમય હોય અને મજૂરોની પણ અછત હોય, તો એવા સમયે જ્યારે આપણે મશીન જી અથવા તો મજૂર આ બંનેની જ્યારે ઉપલબ્ધતા ન હોય, તો એના કારણે જે ખેતરમાં પાક પડેલો હતો, તો આવા ખેડૂત જી મિત્રોને દિવાનભાઈ, છે એ બહુ મોટો નુકસાનીનો સામનો કરવો જી જી પડેલો. દિવાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તુષારભાઈ, આપની પાસેથી જાણવું છે, જો ખેડૂતની સ્થિતિ તો જાણી અને ખેડૂત ક્યાંનો રહ્યો નથી, પણ લગ્ન સહિતની જે પણ ઇવેન્ટ્સ હોય છે, આપણે જોયું નવરાત્રિમાં મંડપ ઉઠતા જોયા, પંડાલો પલળતા જોયા, એ તો ઇવેન્ટ હતી. પણ લગ્નના કાર્યક્રમો પણ થતા બધા ચોઘડિયાની જોડે વરસાદનો આબોહવા પણ જોતા હોય છે. પણ એ આબોહવા જોયેલી બદલાઈ જાય છે 15-20 દિવસ. કેવી સ્થિતિ સર્જાય છે છેલ્લા 3-4 વર્ષથી? આમ જોવા જઈએ તો સમજો કે કદાચ 5 વર્ષથી તો હું માર્ક કરતો આવ્યો છું કે વરસાદ ગમે ત્યારે આવી જાય છે, લગ્નની સિઝન હોય કે ગમે તે હોય. પરંતુ જે લોકોના ઘરે લગ્ન છે ને એ લોકોની પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે. જે દીકરા કે દીકરીના માતા પિતા હોય છે એ લોકોની, કારણ કે જે લોકોને ઇન્વિટેશન મળ્યું છે તો ગમે ત્યારે ભાઈ ચલો અહીંયા નહીં તો અહીંયા જવાનું છે, પણ એ વ્યવસ્થા જે બદલવાની હોય છે ને એ ઇવેન્ટવાળાઓના ભરોસે ચાલતા હોય છે. અને એ ઇવેન્ટવાળા મીન્સ કે અત્યારે હવે એવી પરિસ્થિતિ આવી છે કે લોકો એવી જગ્યા શોધે છે કે જ્યાં આગળ ગાર્ડન પણ હોય અને બેન્ક્વેટ પણ હોય, એટલે કે આઉટ સાઈડ રાખવાનું હોય ઇવેન્ટ. પરંતુ જેમ લાગે કે ભાઈ હા કદાચ વરસાદી મોસમ છે ને કદાચ કંઈક ચેન્જ થઈ જાય તો એ લોકો શિફ્ટ કરી નાખતા હોય છે બેન્ક્વેટની અંદર. આવી રીતે અત્યારના પરિસ્થિતિ થતી હોય છે. બીજા જે મોટા ઇવેન્ટ્સ હોય છે કે જેમ કે કોન્સર્ટ હોય અથવા તો કોઈ જાહેર પ્રોગ્રામ હોય, એની અંદર તો એવું હોય છે કે ઇન્સ્યોરન્સ હોય છે કે જેનાથી એ લોકો બચી જતા હોય છે ખર્ચથી. પણ જે નાના નાના પ્રોગ્રામ હોય છે એની અંદર તો ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે. અને આ જેમ અત્યારે જોઈ રહ્યા છીએ એ રીતે કે એ પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે અને એની અંદર વ્યવસ્થા કરવી એ ઇવેન્ટવાળાઓનું જ કામ હોય છે અને એના માટે અમે બધા એક્સપર્ટ હોઈએ છીએ. સો અત્યારે પરિસ્થિતિ આ છે કે લોકો ઇવેન્ટવાળાને એટલા માટે જ હાયર કરતા હોય છે. જો સામાન્ય રીતે દિવાળી ગયા પછી નવેમ્બર ડિસેમ્બર એનઆરએ આવતા હોય, અલગ અલગ ઇવેન્ટ નાની મોટી શરૂ થતી હોય, વિચારે છે હવે લોકો, હવે પૂછે છે વરસાદનું ચેક કરવાનું, આ તે વૈકલ્પિક વ્યવસ્થાનું, એ ટ્રેન્ડ શરૂ થયો છે? બિલકુલ થયો છે સર, બિલકુલ ટ્રેન્ડ શરૂ થયો છે. અને અત્યારે લોકો લગ્નની તૈયારી પછી કરે છે કે પહેલાં વરસાદની અથવા તો મોસમની જાણકારી પહેલાં લેતા હોય છે અને પછી લગ્નની કે કોઈ પણ પ્રસંગની તૈયારી કરતા હોય છે. એટલે એ અત્યારે ટ્રેન્ડ જોવા મળ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી. કેટલું મુશ્કેલ પડતું હોય છે જ્યારે અચાનક વરસાદ ખાબકે છે? કોઈ એવી સ્થિતિ સર્જાતી જો વર્ણન કરી શકો તો? અચાનક વરસાદ એટલે આમ જોવા જઈએ ને તો એ વખતે તો બધાની પરિસ્થિતિ ખરાબ થઈ જતી હોય છે. સૌથી વધારે તો ઇવેન્ટવાળાનો ટેન્શન વધારે હોય, કારણ કે એ લોકોને વ્યવસ્થા કરવાની હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ સેટ કરવાની. અને બીજું કે મોંઘા કપડાં પહેરેલા હોય લોકોએ,
પ્લસ જે બધી વ્યવસ્થા એટલે જેમ કે કદાચ કોઈ મીન્સ કે વરમાલા જયમાલા હોય અથવા તો એન્ટ્રીના કોઈ કોન્સેપ્ટ કરેલા હોય કે જેની અંદર 2 કે 5 મિનિટનું જ કામ હોય પણ એની અંદર લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, તો એ બધી વસ્તુઓની અંદર ઘણી મુશ્કેલી આવતી હોય છે. બીજું જે જમણવાર ને બધું હોય છે કે એની અંદર પણ સેમ વસ્તુ છે પ્રોબ્લેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને શિફ્ટ કરવું થોડુંક મુશ્કેલ થતું હોય છે. એટલે આ બધી વસ્તુઓ સામે આવતી હોય છે, પણ એ વસ્તુઓ અમે આવી રીતે જગ્યાને ધ્યાનમાં રાખીને એ સેટ કરતા હોઈએ છીએ. કેમ કે જુઓ, પહેલાં શિયાળો હોય એટલે કે ગીઝર જોશે, ચોમાસામાં તો કોઈ કરતું નહોતું, લગ્ન હોય એટલે કે એસી પંખા જોશે, પણ હવે કહે છે તાડપત્રી પણ ઉપર લગાવજો, સાદા મંડપની ઉપર ડોમ બનાવજો. હા, એ વસ્તુ હોય છે. લોકો હવે વરસાદી મંડપ જેને કહેવાય કે વેધરપ્રૂફ એ લોકો કરતા હોય છે, એસી ડોમ બનાવતા હોય છે. અત્યારે હમણાં તમે જુઓ તો નવરાત્રિની અંદર પણ એસી ડોમની અંદર ગરબાનું એક ટ્રેન્ડ વધ્યો છે, અને આ બધી વસ્તુ થતી હોય છે કે જેની અંદર વેધરને ધ્યાનમાં રાખીને આખું એક વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. તુષારભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, જી સર. ઇવેન્ટ તો કોઈ આગી પાછી પણ કરી શકે, પણ મારો ખેડૂત શું કરે? ખેડૂત શું કરે? આભલા ઉપર, આકાશ ઉપર ઠીગડું તો ન મારી શકે ને. આકાશ ઉપર તો કોઈ મોટો ટેન્ટ ન બનાવી શકે ને, ત્યાં તો તાડપત્રીને ઢાંકી શકે ને. ખેતર ઉપર તો તાડપત્રીને ઢાંકી શકે ને, 2-4-5 વીઘા જે પણ હોય તે. આ બદલાતું ઋતુચક્ર સમજવું જરૂરી છે, સમજવું જરૂરી છે. અને આ મુદ્દે તમામે એક જાગૃતતા લાવવી જરૂરી છે, ખેડૂતને સમજાવવા જરૂરી છે. કારણ કે ખેડૂત દર ચોમાસું હોય કે ન હોય બરબાદ થાય છે. દુષ્કાળનો સમય ગયો દુષ્કાળનો સમય 2000 પહેલાં હતો, હવે સમય અલગ પ્રકારનો આવ્યો છે અને હવે પાણી પલાળે છે. પહેલાં વગર પાણી સુકાતું હતું, હવે લીલુંછમ જે છે ને એ પાણીમાં તણાય છે. અને એટલે જ અંબાલાલભાઈ પટેલ તમામ લોકો જાણે છે ને કદાચ રોજ અનેક લોકોના ફોન આવે છે, એ ખેડૂતના પણ આવે છે, સામાન્ય નાગરિકોના પણ આવે છે કે અંબાલાલભાઈ પાસે જાણવું છે કે હવે શું થવાનું છે. અને એટલે જ મને લાગ્યું કે ફરી એકવાર અંબાલાલભાઈ સાથે વાત કરીને જાણીએ કે આ સ્થિતિ કેમ, હજુ પણ કેટલા દિવસ સ્થિતિ અને આનો નિવેડો શું હોઈ શકે, એ સંવાદ જોઈ લઈએ. અંબાલાલ કાકા, આપનું સ્વાગત છે. કેમ આખું ઋતુચક્ર બદલાયું છે એની તો ચર્ચા કરવી છે, પણ કાકા મારે પહેલાં એ જ જાણવું છે. આ જો શિયાળામાં હું તમારી જોડે છેલ્લા 4-5 દિવસથી ચોમાસાની ચર્ચા કરું છું, હજુ કેટલા દિવસ સુધી ચર્ચા કરવી પડશે? હજુ કેટલા દિવસ વરસાદ આ જ પ્રકારે યથાવત રહેશે? પ્રથમ તો આ વરસાદની સિસ્ટમ જે છે તે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ સુરતના દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં સક્રિય રહેશે અને બીજી નવેમ્બર સુધી આ સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ વાદળછાયું વાતાવરણ પણ 5મી નવેમ્બર સુધી રહેવાની શક્યતા રહેશે. ત્યાર પછી એક બીજી સિસ્ટમ બનવાની પણ શક્યતા રહેશે. જી રોનકભાઈ, બીજી સિસ્ટમ ક્યારે બનશે અને એની શું અસર આવશે? 7-11 પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બીજા સપ્તાહ બાદ નવેમ્બરના બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા છે, ભારે ચક્રવાત. અને એ ચક્રવાતના ભેજના કારણે અને લગભગ અરબ સાગરમાં કંઈક ભેજના કારણે પુનઃ તારીખ 18-11થી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાવાઝોડાના લીધે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા 15 ડિસેમ્બર સુધી રહેશે. પરંતુ હાલમાં પણ નવેમ્બરની શરૂઆતમાં પણ 3 નવેમ્બરથી 5-6 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા છે હલચલ, પરંતુ તેનો માર્ગ કદાચ પૂર્વ ભારત ઉપર થઈ શકે અને જે આ સિસ્ટમ 7-11 પછી બનવાની શક્યતા છે એ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવી શકે, જેના લીધે પણ ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે અને 4થી 8 નવેમ્બરમાં પણ એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જી અંબાલાલ કાકા, નાના હતા એટલે શિક્ષક પણ કહેતા હતા શાળાની અંદર, અને ઘરે અગાસીમાં ઊંઘતા
તો જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ઉપર આકાશમાં ગરમી જબરજસ્ત હોય અને વાદળા બનતા તો એવું કહેવામાં આવતું જો વાદળા પાણી ભરવા ચાલ્યા સમુદ્રમાં અને પછી એમ કે વાદળા પાણી ભરીને આવે ને પછી પડે એટલે વરસાદ પડે, આવું શીખેલા કે દરિયાનું બાષ્પીભવન થાય, વાદળું આવે, વાદળું બને અને જૂનના મધ્ય ભાગમાં એટલે 15 જૂનથી વરસાદ શરૂ થાય અને 4 મહિનાની સિઝન રહે. પણ આ બધું હવે બદલાઈ ગયું. હવે તો નવી નવી સિસ્ટમની વાતો આવવા લાગી, ડિપ્રેશનની વાતો આવવા લાગી. આ એક્ઝેક્ટલી છે શું કારણ કે આખું ઋતુચક્ર બદલાયું છે? ધાબા પર ઉગતા હતા ત્યારે રીછડી વાદળો દોડતા હતા જે વરસાદ વરસાવી શકે, પરંતુ આપણું હવામાન જે છે એ આપણું સ્વતંત્ર નથી. આપણા હવામાનની અસર, દક્ષિણ ગોળાર્ધના હવામાનની અસર, આ ઉપરાંત પૂર્વ આફ્રિકાની હવામાનની અસર અને અરબ સાગરના હવામાનની અસર, બંગાળ ઉપસાગરના હવામાનની અસર, દક્ષિણ ચીનમાંથી આવતા હવામાનની અસર, ઉત્તર એશિયાના પવનોની અસર, ઉત્તર એટલાન્ટિકાના હવામાનની અસર, મેડિટેરિયન સીમાંથી જે પશ્ચિમી વિક્ષોભ આવે છે તેની અસર, આવી ઘણી જાણી અજાણા બળો થઈને સંયુક્ત બળોના કારણે આપણું હવામાન બને છે. પણ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકાના પેરુમાંથી ઉત્તર ઓસ્ટ્રેલિયા અને ત્યાં પછી લો પ્રેશર એરિયામાં 0 ડિગ્રી વિશ્વ પ્રત્યાઘાત 0 ડિગ્રી, તેના ઉપર 30 ડિગ્રી ઉપર 30 ડિગ્રી નીચેમાં હવામાનની પેટર્ન ફરતી હોય છે અને કોરિયોલિસ ફોર્સથી આ સિસ્ટમ બનતી હોય છે. ક્રોમોઝોમ સુધી આ સિસ્ટમ સક્રિય રહેતી હોય છે. એટલે ઘણા બળો કામ કરી રહેતા હોય છે. પણ આ સિસ્ટમ બદલવાનું આપ કારણ પૂછી રહ્યા છો ત્યારે આ બધા કારણો જાણવા જરૂરી છે. કારણ કે આ વખતે લો પ્રેશર બહુ બન્યા છે, એક પછી એક લો પ્રેશર બન્યા છે. એક બાજુ ગ્લોબલ વોર્મિંગ છે અને એક બાજુ રોડ કોન્ક્રીટવાળા મકાનો છે, પર્યાવરણ છે બગડવું જોઈએ. આમ છતાં વરસાદ થઈ રહ્યો છે. પર્યાવરણ આપણે વૃક્ષો વાવવાની ઝુંબેશ ઉપાડીએ છીએ, વૃક્ષો વાવો તો ઇકોસિસ્ટમ રહે. આમ છતાં વૃક્ષો કપાય છે છતાં ભારે વરસાદ થઈ રહ્યો છે. એટલે આ શું સમજવું? એ ગ્લોબલ વોર્મિંગ જે ફેક્ટર છે, બીજું આપણું વૈશ્વિક હવામાન છે. લગભગ મોસમી પેરામીટરો ઘણા છે, જેમ કે MJO, ઇન્ડિયન ઓશન ડાયપોલ, આ બધા પર્યાય છે. એટલે હિન્દ મહાસાગરનું હવામાન, બંગાળ ઉપસાગર વધારે ગરમ રહેવો જોઈએ, અરબ સાગરનું હવામાન. એટલે આ વખતે જે 26 ડિગ્રીથી 28 ડિગ્રી જે સી સરફેસ ટેમ્પરેચર રહેવું જોઈએ એ ટેમ્પરેચર રહ્યું છે અને અરબી સમુદ્રમાં પણ ટેમ્પરેચર ઊંચું રહ્યું છે, જેના કારણે આ સિસ્ટમો બની છે. અને ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો મીનનો શનિ, જે જ્યોતિષમાં માનતા હોય તેના માટે છે. મીનનો શનિ જળ હોનારતો સર્જે અને મીનનો શનિ ઉત્તર ભારતમાં પણ પ્રભાવિત રહે. અને આ મીનના શનિમાં સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને દરિયાનું પાણી પણ ભૂભાગો પર તરફ આવી જાય. એટલે આવા ફેરફાર ઘણા વખતે થતા રહ્યા છે, પણ આ વખતે ફેરફાર મોટો થયો છે રોનકભાઈ. પણ અંબાલાલભાઈ હું એ જ કહેતો હતો, જુઓ દક્ષિણ ગુજરાતમાં 50-60 ઇંચ સિઝનનો વરસાદ પડતો, પણ આ વખતે જોયું આપણે અમરેલીમાં, જૂનાગઢમાં, ભાવનગરની અંદર, જામનગરમાં અચાનક 8-10 ઇંચ એક સાથે વરસાદ ખાબકતો. એટલું જ નહીં, પહેલાં આપણે આ માવઠું કહેતા એટલે વરસાદી ઝાપટા આવતા, શિયાળામાં માવઠું કહેતા. આ તો માવઠું નહીં, 5 થી લઈને 15 ઇંચ વરસાદ ખાબકે છે. મારે આ જ સમજવું હતું, આ કેમ ચક્ર બદલાયું? મારા અમરેલીમાં અને ભાવનગરમાં ચોમાસામાં આટલો વરસાદ નહોતો હોતો. આ ચક્ર બદલાયું એમાં તો ખેડૂત ભાઈઓની માઠી દશા બેઠી. તમે હું બંને ચિંતા કરીએ, કારણ કે આપણે હું પણ ખેડૂત જ છું, પણ આ ચક્ર બદલાવનું મુખ્ય કારણ આ વખતે સામાન્ય રીતે પશ્ચિમી વિક્ષોભ આવતા હોય છે. આ વખતે પશ્ચિમી વિક્ષોભ ઘણા આવ્યા અને લગભગ જે સિસ્ટમો સક્રિય દક્ષિણ ભારતમાં થઈ, ખરેખર તો પોસ્ટમોર્ટમમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવો જોઈએ. એના બદલે આ સિસ્ટમો ક્યારેક દીર્ઘ જેવીને પણ ટૂંકી સિસ્ટમો ક્યારેક દક્ષિણ ભારતમાં બની. પરંતુ આ સિસ્ટમો લગભગ ઓમાન તરફ જવાના બદલે મુંબઈથી ઉપરના ભાગમાં સક્રિય રહીને આ સિસ્ટમોની સંચાર કોગળી લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભાગોમાં રહેતી ગઈ. એક અંતિમ સવાલ અંબાલાલ કાકા, બધા ખેડૂતો વારંવાર પૂછે અમારા રિપોર્ટરને
કે ભાઈ અંબાલાલ કાકા મળત પૂછો કે અમારે વાવેતર કરવાનું ક્યારે, ત્યારથી આ સિઝનનું બધું ઠેકાણું પડશે કાકા. ખેડૂતને નુકસાન તો ખેડૂત ન થાય? નુકસાન ખેડૂતને ઘણું થયું છે. ખાસ ચારો હાથમાં આવે એવું રહ્યું જ નથી. મગફળીનો ક્વોલિટી બગડી ગઈ છે. આ ઉપરાંત હમણાં અત્યારે હાલ ચાલુ વરસાદ છે તે ઉત્તર ગુજરાતમાં લગભગ કઠોળના પાકને મોટું નુકસાન થવાની શક્યતા રહે છે. અને કપાસનો પાક પણ આ વરસાદથી બગડી જતો હોય છે. એટલે હવે શિયાળુ મોલ લેવાનો વખત આવે એટલે શિયાળુ મોલમાં લગભગ 15 નવેમ્બરની આસપાસથી શિયાળુ મોલની શરૂઆત થઈ જાય. અને આમાં મસાલાના પાકો, જીરાના પાકો તો લગભગ 15 નવેમ્બરની પહેલાં એટલા અરસામાં થવા જોઈએ. અને જો ઠંડી પડે તો આ ઘઉં સારા પાકે. એટલે એક પછી આવતી સિસ્ટમો જો પશ્ચિમી વૃક્ષો વધારે આવવાની શક્યતા રહેશે અને માવઠું થશે તો જીરા જેવા પાકોમાં ચરમો કે કાળીઓ આવી જતો હોય છે. એ ચર્ચા આપણે કરી છે કે રોગ પ્રતિકારક જાતોનો વિકસિત કરવી જોઈએ. પરંતુ ઘઉં જે 15 નવેમ્બર પાછું વવાય છે તો ઠંડી પડે તો વવાશે. લગભગ નવેમ્બરના થોડાક દિવસમાં શેર ઠંડી તો આવશે અને 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડી આવવાની શક્યતા રહેશે. એટલે શિયાળુ વાવેતરને થોડા દિવસ બાદ કરતાં વાંધો આવવાની શક્યતા રહેશે નહીં. પરંતુ મસાલા પાકમાં, જીરા જેવા પાકોમાં કહી શકાય નહીં. આ હવે સમજવું જ પડશે ને માનવું જ પડશે કે ઋતુચક્ર બદલાયું છે, વરસાદની પેટર્ન બદલાઈ છે. વરસાદની બદલાયેલી પેટર્નના પ્રમાણમાં એને સમજીને ખેડૂતોને જાણકારી પહોંચાડવી જરૂરી છે કે કયા પાકનું ક્યારે વાવેતર કરવું અને કેટલા સમય પહેલાં પાક ખળામાંથી માર્કેટમાં પહોંચી જાય તેવું આયોજન કરવું. આપણે નથી કરી શક્યા એ હકીકત છે. મારો ખેડૂત બરબાદ થઈ ચૂક્યો છે એ પણ હકીકત છે. આજે પણ આખો દિવસ ચોમાસા જેવો માહોલ રહ્યો છે એ પણ હકીકત છે. અને હજુ પણ આવું જ રહેવાનું છે એ પણ હકીકત છે. ત્યારે વાસ્તવિક સ્થિતિથી ક્યારે મોઢું ફેરવી ન શકાય. સરકાર, કૃષિ વૈજ્ઞાનિકો, વેધરને જાણકાર લોકો આ બધાએ મળીને સ્થિતિનું પૃથ્થકરણ કરવું જરૂરી છે. સાથે જ ખેડૂતને નુકસાન કેવી રીતે બચાવી શકાય નુકસાનમાંથી એનું આયોજન કરવું પણ જરૂરી છે. આવું જ ચાલ્યું. માત્ર ઋતુચક્ર નહીં બદલાય, ખેડૂતની જીવનશૈલી પણ બદલાશે અને ખેડૂતનો વ્યવસાય પણ જે દિવસે બદલાયો ને, ખેતીમાંથી બહાર નીકળ્યો ને, ત્યારે આપણે ક્યાંય ના નહીં રહીએ. અને એટલે જ કહું છું સરકારને દિલ ખોલીને સહાય જાહેર કરજો. હેક્ટરવાળી મર્યાદા, જમીનની મહત્તમ મર્યાદા બદલાવજો, ખેડૂતને બચાવી લેજો. ઋતુચક્ર બદલાયું છે, સમય બદલાયો છે, આટલું સમજજો. હું તો બોલીશ હવે વાત અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે સેલિબ્રિટી એટલે છૂટ.